મારા આદિવાસીના હાથમાં શું છે? 1868માં વધુ એક વખત ગુજરાતના નાયકોએ તત્કાલીન અંગ્રેજ શાસન તથા તેમનું સંરક્ષણ પ્રાપ્ત સ્થાનિક રાજાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર એદાલજી ડોસાભાઈએ તેમના પુસ્તક હિસ્ટ્રી ઓફ ગુજરાત ફ્રોમ ધ અર્લીએસ્ટ પીરિયડથી વર્તમાનકાળ સુધી 1894 માં એ પ્રકરણનો ઉલ્લેખ પૃષ્ઠ ક્રમાંક 293 થી 296 કર્યો છે. જોરિયા નાયક વેડકના હતા. લોકો તેમને પરમેશ્વર ભગત તરીકે ઓળખતા અને નાયકો તેમને પૂજનીય માનતા. તેમનામાં દૈવી શક્તિઓ હોવાનો નાયકોને વિશ્વાસ હતો, જેમાં દાંડિયાપુરના રૂપસિંહ નાયકનો પણ સમાવેશ થતો હતો. બંને મળીને સંયુક્ત રીતે શાસન કરતા હતા. તેઓ ધાર્મિક તથા અન્ય ક્રિયાઓ દ્વારા નાણાં વસૂલતા. શરૂઆતમાં તો સ્થાનિક અધિકારીઓએ એજન્ટને આ વિશે જાણ કરી ન હતી. 2 ફેબ્રુઆરી 1868ના અનેક હથિયારધારી નાયકા રાજગઢ પહોંચ્યા. જોરિયા ભગત, રૂપસિંહ તથા તેમના દીકરા ગલાલિયા અંદર ગયા અને સ્થાનિક અધિકારી પાસે બેસીને વાતો કરી રહ્યા હતા. વાતમાંથી વાત જોરિયા ભગતની દૈવી શક્તિ પર આવી. એક અધિકારીએ હાથની બંધ મુઠ્ઠી દેખાડતા જોરિયા ભગતને તેમાં શું છે તે કહેવા માટે પડકાર ફેંક્યો. આ સાંભળીને રૂપસિંહના દીકરા ગલાલિયાને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેમને કહ્યું, મોત. આમ કહેતા તેમને પોતાની તલવાર કાઢી અને અધિકારીના બંને હાથ કાપી નાખ્યા. મકરાણીએ સુરક્ષાકર્મીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફાવ્યો નહીં. નાયકોએ લૂંટ ચલાવી. નાયકાઓ અહીંથી જાંબુઘોડા ગયા. પોલીસે તેમની ઉપર ગોળીબાર કર્યો, પરંતુ કોઈને નુકસાન ન થયું. આથી તેમને લાગ્યું કે જોરિયા ભગતની દૈવી શક્તિને કારણે આમ થઈ રહ્યું છે, એટલે તેઓ નાસી છૂટ્યા. અહીં તેમને સરકારી દસ્તાવેજોને નુકસાન પહોંચાડ્યું, જ્યાંથી તેઓ છોટાઉદેપુરના વડાના ઘરે પહોંચ્યા, જેઓ અંધાધૂંધીની માહિતી મળતા ત્યાંથી નાસી છૂટ્યા હતા. અહીં 2 નાયક માર્યા ગયા હતા, જેના કારણે દૈવી શક્તિને કારણે ગોળી તેમને અટકી ન શકતી હોવાની તેમની માન્યતાને આંચકો લાગ્યો હતો. છતાં તેમનું અભિયાન ચાલુ રહેવા પામ્યું હતું. રેવાકાંઠાના પોલિટિકલ એજન્ટ, પોલીસ સુપરિન્ટેન્ડન્ટ તથા અન્ય સૈન્ય અધિકારીઓને રાજગઢમાં બનેલી ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી. અમદાવાદ તથા વડોદરાથી પૂરકદળ મંગાવવામાં આવ્યા. ગુજરાતના એ રાજા, જે દેવા તળે દબાયેલા છે અને ઝૂંપડામાં રહે છે. ગુજરાતનો એ હત્યાકાંડ જે જલિયાંવાલા બાગ કરતાં પણ ભયાનક હતો. નાયકાઓમાં પ્રવર્તમાન બદીઓ અને સામાજિક કુરીતિઓને દૂર કરવા પ્રયાસ હાથ ધર્યા હતા. એવું પણ માનવામાં આવે છે કે તેમણે ખરા અર્થમાં નાયકરાજ સ્થાપ્યું હતું, જેમાં યોદ્ધા, વજીર, કોટવાલ અને હનુમાન જેવી પદવીઓ હતી. ધીસ ઇઝ અવર હોમલેન્ડ, એ કલેક્શન ઓફ એસેજ ઓન ધ બિટ્રેયલ ઓફ આદિવાસી રાઇટ્સ ઇન ઇન્ડિયા. 2007માં ગુજરાતમાં આદિવાસીઓના આંદોલન અંગે એક પેટા પ્રકરણમાં રૂપસિંહ વિશે ઉલ્લેખ છે કે તેમનો જન્મ જાંબુઘોડા તાલુકાના દાંડિયાપુર ખાતે રૂપસિંહ નાયકનો જન્મ થયો હતો. 1838માં એક સ્થાનિક સામંત, છોટા ઉદયપુરના રાજા તથા પંચમહાલના અન્ય રાજાઓની મદદથી રૂપસિંહના પિતાની હત્યા કરી દેવામાં આવી હતી. નાયકો જંગલ તથા જમીનના સંસાધનો પર પોતાનું આધિપત્ય સમજતા હતા, એટલે તેમને નાયકરાજ સ્થાપવા માટે પ્રયત્નશીલ હતા. 1858માં જે અમુક નાયકોને માફી આપવામાં આવી હતી, તેમાં રૂપસિંહ પણ હતા. 1868 પછી દાંડિયાપુર, વેડક તથા આજુબાજુના ગામોમાંથી નાયકોને હાંકી કાઢવામાં આવ્યા અને આ ગામોમાં બીજા એક આદિવાસી સમુદાય, રાઠવા, ને વસાવવામાં આવ્યો. રવાંડાનો એ નરસંહાર જેમાં 100 દિવસમાં 8 લાખ લોકો માર્યા ગયા. આદિવાસીઓના એ ભગવાન, જેમણે ભારતમાં અલગ ધર્મ સ્થાપ્યો. સુરત ખાતેની કોઠીથી ભારતમાં કંપનીરાજ નો પાયો નખાયો હતો. બોમ્બે પ્રેસિડેન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા હિસ્ટ્રી ઓફ ગુજરાત 1896-1857ની ચળવળની નિષ્ફળતા અંગેના કારણોની સમીક્ષા કરતા પૃષ્ઠ ક્રમાંક 442 પર જે લખ્યું છે, તેનો સાર છે કે અત્રે એ નોંધવું ઘટે કે સિપાહીઓના યુદ્ધ દરમિયાન એવી એક પણ વ્યક્તિ પેદા ન થઈ કે જે સિપાહીઓનું નેતૃત્વ લઈ શકે. દરેક નેટિવ રેજિમેન્ટમાં મૂળનિવાસીઓની સૈન્ય ટુકડી બળવાની સ્થિતિ હતી. પ્રજા પણ બળવા માટે તૈયાર હતી. પોતાના દેશવાસીઓનો વિશ્વાસ જીતી શકે એવો એક ઈમાનદાર માણસ તેમને મળ્યો હોત, તો સમગ્ર ગુજરાત તેને આધીન હોત.
પરંતુ મોટાભાગના નિવાસીઓમાં હિતોનો ટકરાવ હતો અને પરસ્પર વિશ્વાસનો અભાવ હતો, એટલે તેઓ સાથે રહી શકે તેમ ન હતા. કાવતરામખોર પહેલું કામ તેના સાથીઓને દગો આપવાનું કરે છે. જેઓ ભારતની સ્વતંત્રતા તથા સ્વરાજની વાત કરે છે, તેમને આ વાત ધ્યાને લેવી જોઈએ. તેમની વચ્ચે સંકલનનો અભાવ હતો. જો ગુજરાત હોર્સ, આર્ટિલરી તથા સેકન્ડ ગ્રેનેડિયર્સે સાથે મળીને બળવો કર્યો હોત તો અમુક સમય માટે આપણે ગુજરાત ગુમાવી દીધું હોત અને અહીં વસતા તમામ યુરોપિયનો માર્યા ગયા હોત. 1857 પછી નિઃશસ્ત્રીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું અને સ્થાનિક લોકો પાસેથી હથિયારો ખૂંચવી લેવામાં આવ્યા. વિપ્લવ પછી ભારતમાંથી કંપની શાસનનો અંત આવ્યો અને દેશ સીધો જ બ્રિટિશ તાજને આધીન આવ્યો. સરકારે રાજ્યોની આંતરિક તથા ધાર્મિક બાબતોમાં દખલ દેવાનું ઓછું કરી નાખ્યું. એ પ્રયાસ નિષ્ફળ રહ્યો, પરંતુ દેશદાઝની